આજથી 5 વર્ષ પહેલા આ જર્નીની શરૂઆત કરી. એવું કહેવાય કે કદાચ આ માઇક જે ક્રિએટર પાસે હોય એ એક સક્સેસફુલ ક્રિએટર હોઈ શકે. હિયર ઇટ ઇઝ હોલી લેન્ડ લાર્ક એન્ડ ટુ. So hello guys, welcome to my new vlog. So ચશ્મા સારા લાગે છે કે નહીં કમેન્ટ કરજો. તો અત્યારે મસ્ત એક્ઝામ આપીને બહાર આવી ગયા છીએ અને અત્યારે હું જઈ રહ્યો છું નવું માઇક લેવા માટે. આમ અત્યારે કોલેજમાં એક્ઝામ આપતી વખતે લખવાનો વિચાર ના આવ્યો, પણ એવો વિચાર આવ્યો મારું માઇક બગડી ગયું છે, મારે નવું પરચેસ કરવું પડશે. તો અત્યારે હું જઈ રહ્યો છું માઇક લેવા માટે. મેં કીધું નાનકડો વ્લોગ બનાવવો જોઈએ પબ્લિકને બતાવવા માટે, બરાબર. તો અત્યારે હું મસ્ત જઈ રહ્યો છું માઇક લેવા માટે. મારું ડ્રીમ માઇક, જે મારો ફર્સ્ટ ગોલ હતો કે હું જ્યારે સારું એવું અર્નિંગ કરીશ તો હું એ માઇક લઈશ, કેમ કે બહુ મોંઘું માઇક છે ભાઈ, બરાબર. અત્યારે હું લેવા જઈ રહ્યો છું, જોવા માટે, લેવા માટે તો નહીં. ગમશે તો લઈ લઈશું, પણ જો નહીં ગમે તો પછી જોઈએ છે ક્યારે લઈએ. પણ અત્યારે જો ગમશે તો લઈ જ લઈશું, ચિંતા નથી બજેટની. પૈસા બહુ આગે આપણે પાસ. તો ભાઈ ચાલતા ચાલતા એલિસ બ્રિજ પહોંચી ગયા છીએ, પણ હું તમને એલિસ બ્રિજ નહીં બતાવું. અત્યારે હું તમને બતાવું છું ક્યાં ગયું બોલે, મને તો 0.5 માં દેખાતું નહીં. અચ્છા જુઓ. તો કહેવાનો મિનિંગ એ છે કે જીવન બધા માટે સરખું ના હોય સર, બરાબર. એક્સક્યુઝ ના કરશો, મહેનત કરો. બાકી જો આવું થશે, એ લોકો બી અત્યારે હાલ મસ્ત મહેનત કરી રહ્યા છે. તમે મહેનત કરો, બધું મળશે તમને. તો આ છે ગુજરાત ફોટો ગુડ્સ, જ્યાં કેમેરાની બધી જ આઇટમ્સ મળે છે. અને અહીંથી આપણે અત્યારે માઇક લેવાનું છે. આપણે આમનો વિડીયો બી બનાવેલો છે અને આપણે અત્યારે માઇક લેવા આવ્યા છીએ. ગમશે તો અહીંથી લઈ લઈશું ગુજરાત ફોટો ગુડ્સ. હલો 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 હલો. તો ભાઈ માઇક લઈ લીધું છે. હોલી લેન્ડ લાર્ક M2. પ્રાઇસ કેટલામાં પડ્યું, શું સ્પેસિફિકેશન છે અને માઇકનું ટેસ્ટિંગ બધું મેં કરી લીધું છે. પણ તમને બધું એ બધું કરાય છે આપણે ઘરે જઈને, બરાબર. અત્યારે મારે એક જગ્યાએ મીટિંગ છે, મીટિંગ કરવા જવાનું છે. પછી બાવડા એક શૂટ છે, એ શૂટ પતે પછી હું ઘરે જઈશ. સો અપડેટ ફોર યુ ગાઈઝ ઇઝ મીટિંગ ખતમ હો ગઈ है, સોરી મીટિંગ ખતમ થઈ ગઈ છે. હવે જઈ રહ્યા છીએ ઘરે. હવે ઘરે જઈને ડાયરેક્ટ તમને મળીશ. વચ્ચે કોઈ જાતની બાકાજીકી નથી કરવાની, કેમ કે તડકો સખત છે સાહેબ. માસ્ક પહેરીને ફરવું પડે. આજથી 5 વર્ષ પહેલા આ જર્નીની શરૂઆત કરી. ફન માટે, મજા આવતી હતી એના માટે. પછી મેચ્યોરિટી આવતી ગઈ, મોટા થતા ગયા, પછી ખબર પડી કે ઓકે આમાં તો બહુ બધું હોય. અને એના પછી એક માઇક મારી સામે આવ્યું. આટલું કાળા કલરનું, અંદર વ્હાઈટ કલરનું એક સિમ્બોલ હતું. મને ખબર ના પડે કે માઇક કઈ કંપનીનું, પણ આ લેવું હતું. પછી ખબર પડી કે આ માઇક કયું છે, શું છે. અને દરેક ક્રિએટરનું આ ફેવરેટ માઇક. એવું કહેવાય કે કદાચ આ માઇક જે ક્રિએટર પાસે હોય એ એક સક્સેસફુલ ક્રિએટર હોઈ શકે. એક વસ્તુને આટલી ઇમ્પોર્ટન્સ આપું છું, પણ મારી માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજથી થોડા ટાઈમ પહેલા જે માઇક લીધું, મને લેવું પડ્યું, કેમ કે જે માઇક મારે લેવું હતું એનું બજેટ નહોતું. હવે બજેટ છે. સો હિયર ઇટ ઇઝ હોલી લેન્ડ લાર્ક M2. બધા જ ક્રિએટરનું ફેવરેટ માઇક, અને એ હવે મારી પાસે છે. હવે માઇક લગાવી દઈએ, પછી આપણે વાત કરીએ આગળ. કેવું સરસ લાગે છે, નહીં? લાગેલું છે. સો આ છે હોલી લેન્ડનું લાર્ક M2.
તો સ્ટ્રગલ આ કર્યું તે કર્યું બધું અત્યારે સાઈડમાં રહેવા દે છે. ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવું છું. તો મેં હજી હમણાં જ પરચેસ કર્યું આ જ વ્લોગમાં. તો મેં પરચેસ કર્યું હોલીલેન્ડ લાર્ક M2, જે આ બોક્સ છે એનું, બરાબર, જે મેં પરચેસ કર્યું. દરેક ક્રિએટરનું ફેવરેટ માઇક કહેવાતું હતું, બરાબર. અને મેં મારા ફ્રેન્ડ જોડે જોયું હતું આ માઇક. બહુ મસ્ત માઇક છે, બરાબર. તમને અત્યારે એનો વોઇસ બી આવી રહ્યો હશે. બહુ મસ્ત વોઇસ છે આનો, બરાબર. બહુ મસ્ત આઉટપુટ કાઢે છે. મારું વન ઓફ ધ ફેવરેટ માઇક છે આ, બરાબર. જ્યારથી મેં આ માઇક જોયું ત્યારથી નક્કી કર્યું હતું કે ના ભાઈ આ માઇક તો હું એક દિવસ લઈશ. ફાઇનલી તારીખ 6/3/2026 આ માઇક મેં ખરીદી લીધું છે. એક નોર્મલ એન્ડ્રોઈડના ફોન જેટલી આ માઇકની કિંમત છે. કિંમતની વાત ને બધું છેલ્લે કરશું, બરાબર. પણ અત્યારે આઈ હેવ હોલીલેન્ડ લાર્ક M2 भाई साहब, ये खुद के पैसों का. तो ये है स्टिकर वगैरह है सब, ये देखो, यू कैन सी इट, ये सब स्टिकर्स है. ओके, सो इसकी अभी ज़रूरत नहीं हमें. नाउ वी कैन गो इन बॉक्स. क्या है बॉक्स में? एक और रिसीवर है यहाँ पे. ये लाइटनिंग केबल का है. मेरा पास iPhone 16 है. એ ટાઈપ સી લાગે છે એમાં, તો પછી એમાં ટાઈપ સીનું મેં જે રિસીવર છે લગાવ્યું છે. બાકી અંદર લાઇટનિંગ કેબલનું આવે છે. બે માઇક આવે છે આવા, બરાબર. એક ઓક્સ કેબલ વાળું આવે છે રિસીવર, જે આપણે કેમેરા જોડે કનેક્ટ કરી શકીએ છીએ, બરાબર. અને હવે આને इसको ऐसे खींचेंगे, देखो ये हॉलीलैंड का कवर, ये भी कपड़े का, और इसके अंदर का चीज है देखते हैं सब कुछ निकाल के. તો આ છે ઓક્સ કેબલ, જે કેમેરા માટે યુઝ કરવાનો હોય એની માટે છે. પછી આ કદાચ આ છે ને આગળ લગાવવાનું, જેનાથી એકદમ ક્લીન વોઇસ આવે એની માટે છે. આ એનો કેબલ છે ચાર્જિંગ કરવા માટે. આ છે ગળામાં પહેરી શકાય આપણે. લાઈક કોઈને ખ્યાલ ના આવે કારણ માઇક લગાવ્યું છે એમ. લાવો આપણે ચેક કરીએ. ખાલી આમ ગળામાં પહેરી શકાય. અને યસ લાઈક ધીસ. તો આ એક સ્ટાઇલિંગ માટે બી ચાલી શકે એમ છે. પણ મને નહીં લાગતું કે આનો યુઝ થશે, કેમ કે મેગ્નેટ વાળું છે. તો પછી આપણે ડાયરેક્ટ મેગ્નેટ પાછળ લગાડીને આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર. આ બહુ વધારે આમ લાઈક દેખાય છે કે હા મેં માઇક ગળામાં પહેર્યું છે. આટલું હતું આ માઇકની અંદર. અને હવે હું આ માઇકના પેમેન્ટની વાત કરું. બહુ મોંઘું પડ્યું આ માઇક. એટલું બધું મોંઘું છે કે કદાચ કોઈ નોર્મલ જે બિગિનર ક્રિએટર છે એ તો લઈ જ ના શકે, બરાબર. આ માઇકની કિંમત છે 12,000 રૂપિયા. લાગ્યો ને એક એન્ડ્રોઈડના ફોન જેટલી કિંમત આ માઇકની, પણ છે ભાઈ. શું કરીએ, અમારે લેવું પડે છે. આટલી સારી ક્લેરિટી આપવા માટે, આટલું સારું આઉટપુટ આપવા માટે અમારે લેવું પડે છે માઇક. કેમ કે મારે અપકમિંગ પ્રોજેક્ટ છે, ઘણા બધા બહુ મોટા મોટા પ્રોજેક્ટ લાવી રહ્યો છું યુટ્યુબની અંદર. તો પછી એની માટે મારા બધાની જરૂર હતી. તો આ હતું હોલીલેન્ડનું લાર્ક M2 માઇક, જેનું અનબોક્સિંગ આપણે તમને બતાવી દીધું, જેનું રિવ્યૂ તમારી સામે છે.